વેલકમ ટુ મિતાસ કિચન. આજે આપણે બનાવશું કારેલાનું શાક. એની માટે મેં કારેલા બાફીને રાખ્યા છે, પણ જરા વધારે બફાઈ ગયા છે એટલે ભરાશે નહીં. તો વગર ભર્યા પણ આપણે ભરવા કારેલા બનાવી શકીએ છીએ. એની માટે મેં ચણાનો લોટ શેકીને રાખ્યો છે. જરા થોડોક લાલ જેવો થયો એટલે મેં ઉતારી લીધો છે. તેમાં ધાણા જીરું, થોડો ગરમ મસાલો છે, 1.5 ચમચી મરચું છે, અડધી ચમચી હળદર છે, હિંગ છે અને જરા મીઠું છે. તેને હમણાં કઢાઈમાં તેલ નાખ્યું છે મેં. આ મસાલાને આપણે મિક્સ કરી લઈશું. અને આંબલી અને ગોળનો પલ્પ છે મારી પાસે, મેં કરી રાખ્યો તો આમાં નાખવા માટે. ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. આ બંનેને આપણે મિક્સ કરી રાખશું. મસાલો આપણો બરાબર મિક્સ થઈ ગયો છે. આપણે તેલમાં બધું એડ કરી દઈશું. મસાલો ધીરે જરા તેલમાં હલાવી દઈશું. 2 ચમચી તેલ રાખ્યું હતું મેં. મસ્ત મસાલાનો ટેસ્ટ આવે છે. આમ સુગંધ બહુ સરસ આવે છે. ચણાનો લોટ છે ને એટલે સુગંધ એકદમ મસ્ત પકડી લે છે. અને આંબલીનો આપણે પલ્પ નાખશું. એમાં આંબલી અને ગોળનો પલ્પ નાખશું. આંબલી અને ગોળ નાખવાથી એકદમ કારેલા ટેસ્ટફુલ થાય છે. આવી રીતે તમે કોઈ બનાવી નહીં હોય, આ તો બનાવો. આવી રેસીપીથી બનાવો તમે ખાતા ધરાશે ને આંગળા ચાટતા રહી જશે. અને આપણે આ કારેલા જે બાફેલા છે એને આપણે અંદર એડ કરી દઈશું. કારેલા જરા વધારે બફાઈ ગયા ને તો ભરીને કરીએ તો ઉલટો મસ્ત લાગે છે. જરા મારું ધ્યાનનું 2 સીટી વધારે થઈ ગઈ મારથી. એને હવે જરાક ઢાંકી દઈશું 5 મિનિટ માટે. તમે જોઈ શકો છો 5 મિનિટ થઈ ગઈ. મેં કારેલાનું શાક આપણે તૈયાર થઈ ગયું છે. તો આવી રીતે બનાવો તો બહુ ટેસ્ટફુલ થાય છે. આપણે એમ લાગે પાતરા ખાઈએ છીએ એવું લાગે શાક. તમને અમારી રેસીપી ગમી હોય, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.